તો ભગવાને મનુષ્ય જીવન આલ્યું, સારું શરીર આલ્યું. શરીરમાં કદાચ બે આંખોથી જોઈ શકો છો, કાનેથી સાંભળી શકો છો, જીબાનેથી બોલી શકો છો. તે ઉપરવાળાનો આભાર માનજો કે તારી કૃપા તો પહેલેથી છે, પણ અત્યાર સુધી ખબર નથી. તો ભગવાનને એવી પ્રાર્થના કરાય કે હે ભગવાન, આ બે આંખો આલી છે ને, તો આ બે આંખોથી હર હંમેશા માટે તમારા માતાજીના દર્શન કરાવજો. આ કાન આલ્યા છે ને, તો હંમેશા તમારી કોઈ લીલા ગુણગાન અને તમારી મહિમા સંભળાવજો. આ વાણી આલી છે ને, તો 24 કલાક તમારું નામ લેવડાવજો. આવું જો માતાજી જોડે માગશો ને, આવું જો ભગવાન જોડે માગશો ને, તો મારા જેવી માતાની વિશેષ કૃપા થશે કે દીકરાએ અસલી વસ્તુ માગી. કામ તો એમને એમ થઈ જવાના, નામ દેતા જ કામ થઈ જાય. એનું નામ ખુખાર મેલડી. આવું નહીં, તમારો દરેકનો અનુભવ બોલે છે. તો ખાલી નામથી જ કામ થઈ જતું હોય તો કામ બાજુ ના જોતા કે ખુખાર મેલડી જબરા કામ કરે છે એવું ના જોતા. મારામાં સત મારા ભગવાને આલ્યું છે, તો મન માતાને કોઈ નવાઈ નહીં કે જબરા કેન્સર મટી જાય, લખવા મટી જાય, 20 વર્ષે દીકરો આલું. મને માતાને કોઈ જાતની નવાઈ નહીં. કેમ નવાઈ નહીં? કેમ કે હું જાણું છું આ તો ખાલી મારા સતના પ્રકાશનો પ્રભાવ છે. ખાલી મારા ભગવાનનું નામ કે હે ખુખાર મેલડી, હે રામવાડી મેલડી, ખાલી આટલું નામ જે લેશે ને, આ એનો પ્રભાવ છે. રામવાડી રામ બોલો એનો પ્રભાવ છે. એટલે ક્યારેય મારા પરચા બાજુ જોતા, પરચા જોઈ અને ભલે આયા છો, પણ જીવન આખું કલ્યાણમય કરવું હોય, જીવન આખું સુખમય કરવું હોય, જીવન આખું શાંતિમય કરવું હોય, તો પરચા નહીં પણ આ મારી વાણીને ગ્રહણ કરી દેજો.